નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે। આજે વહેલી સવારથી જ પાલનપુર, વડગામ, ડીસા અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વિરામ બાદ ફરી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીના મોજા જોવા મળી રહ્યા છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં લાખણી, થરાદ, વાવ અને સુઈગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લાખણીમાં સતત 2 દિવસથી પડતા વરસાદના કારણે વેપારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખણીથી થરાદ જતા નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। બજારોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। લાખણીમાં એક જ દિવસમાં 4 ઇંચ વરસાદ નોંધાતા ચારે બાજુ તારાજી જોવા મળી છે। થરાદમાં પડેલા 2 ઇંચ વરસાદના પગલે હાઈવે ઉપર ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે। થરાદ 4 રસ્તાથી વાવ જવાના હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ પર વાહન હંકારવા મજબૂર બન્યા છે। નાના વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા હોવાના કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ નગર વિસ્તારોમાં પાણી ભરાવાથી સામાન્ય જનજીવન પરેશાન થયું છે। અહેવાલ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।